તો મિત્રો નમસ્કાર, વિડીયોને તમારું સ્વાગત છે. જય મુરલીધર. મિત્રો જેટલા પણ લોકો મિત્રો વિડીયોની ક્લિપ જોવા આવ્યા છો તો મિત્રો બધા લોકો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે અત્યારે યશપાલસિંહ ઝાલા સાહેબને મિત્રો ન્યાય આપવા માટે સૌ કોઈ લોકો મેદાનની અંદર આવી રહેશે. તેની પહેલાં વકીલ સાહેબનો થોડોક વિડીયોની ક્લિપ સાંભળો. પોલીસ એ કાયદાના રક્ષણ માટે છે, ભક્ષક માટે નથી. થોડા સમય પહેલા આર્મીના જવાનને હિંમતનગર ખાતે મારવામાં આવે છે. પબ્લિક રસ્તા પર આવે છે, છતાં એના પ્રત્યે કોઈ એફઆરઆઈ ફાટતી નથી. અરવલ્લી જિલ્લામાં ડાભી કરીને કોઈ પીઆઈ છે પોલીસ સ્ટેશને, એને વકીલ શ્રી જીટી. છેલ્લા મિત્રો ઘણા દિવસથી યશપાલસિંહ ઝાલા સાહેબને લઈને કઈ ન્યૂઝ નથી આવતા, કારણ કે તેની અંદર કોઈ સોશિયલ મીડિયા અંદર કોઈ અવાજ નહોતો ઉઠાવી રહ્યો, અને તેની સાથે મિત્રો જે અન્યાય થયો છે તેની સામે મિત્રો કોઈ અવાજ નહોતું ઉઠાવી રહ્યો, કારણ કે આપણે કરણી સેના રાજ શેખાવત પણ મિત્રો તેની અટકાયત કરી. ત્યારબાદ તેને પણ કાંઈ સોશિયલ મીડિયા સાથે કંઈ પોસ્ટ નથી કરી. જે એની સાથે કાંઈ અંગત જો કાંઈ મામલો કાંઈ એનો મુદ્દો હોય તો મિત્રો આપણને કાંઈ ખબર નથી, પણ કાંઈ પોસ્ટ એને પણ નથી કરી. અને ત્યારબાદ મિત્રો વકીલ સાહેબ આવી ગયા છે મેદાનની. તેની અંદર મિત્રો યશપાલસિંહ ઝાલા સાહેબની સાથે જે આર્મી જવાન છે મિત્રો યશપાલસિંહ ઝાલા સાહેબ, તેની સાથે જે ગેરવર્તન કરી પોલીસ કર્મચારી, તે પોલીસ સામે મિત્રો અવાજ ઉઠાવ્યો છે વકીલ સાહેબે. તેઓ એવું કહી રહ્યા છે કે આ પોલીસ અને તે આપણે દેશ અને જનતાની સુરક્ષા માટે છે. આપણે બધા લોકોની સુરક્ષા કરવા માટે પોલીસ જનતા સાથે છે. આપણું ભક્ષક કરવાને આપણું રક્ષણ કરવા પોલીસ અને મેકવામાં આવી છે. અને આપણા બધા લોકો મિત્રો અત્યારે પોલીસ કર્મચારીએ યશપાલસિંહ ઝાલા સાહેબને માર્યા મિત્રો, એટલા માર્યા કે એના હાથ પગ બધું ભાંગીને તોડી નાખ્યું છે મિત્રો. અને છેલ્લા ઘણા દિવસથી હોસ્પિટલની અંદર દાખલ હતા. અને હજી પણ મિત્રો એ વિડીયોની ક્લિપ નથી આવી. જો વિડીયોની ક્લિપ આવશે બીજી પણ, તો એ પણ પહેલાં બધાની પહેલાં હું લઈને આવવાનો છું. તો તમને પહેલાં પણ કીધું હતું કે બધા રેગ્યુલર ન્યૂઝ યશપાલસિંહ ઝાલા સાહેબના કોઈ પણના હશે તો પહેલાં બધાની પહેલાં આપણી ચેનલથી તમે જોવા મળશે. તો બધા લોકો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો અત્યારે પણ કહું છું, સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાના કાંઈ પૈસા નથી લાગતા, કારણ કે મિત્રો અત્યારે યશપાલસિંહ ઝાલા સાહેબને લઈને મિત્રો ઘણા બધા વકીલ સાહેબે પણ પ્રશ્નો કર્યા છે, અને ત્યારબાદ ઘણા પણ અન્ય લોકોએ પણ પ્રશ્ન કર્યા હતા. પહેલાં બધા સૌકો લોકો કરતા હતા, એની બાદ મિત્રો અવાજ દબાવી દેવામાં આવ્યો છે, અને કોઈને પણ કંઈ વિડીયો વાયરલ થતો નહોતો. અને ઘણા લોકો મને પણ પૂછતા હતા કે ભાઈ યશપાલસિંહ ઝાલા સાહેબને શું થયું. તો મિત્રો ખરેખર યશપાલસિંહ ઝાલા સાહેબનો હવે વકીલ સાહેબે અવાજ ઉઠાવ્યો છે કે આવું તો અન્યાય અમે નહીં સહન કરવી, અને યશપાલસિંહ ઝાલા સાહેબને ખરેખર ન્યાય આપવો જોઈએ. મિત્રો જાહેર જનતા બધા જાગૃત થશે તો આનો ન્યાય મળશે. યશપાલસિંહ ઝાલા સાહેબનો પણ ક્યાંયથી વિડીયો નથી આવતો, એનો પણ ક્યાંય સોશિયલ મીડિયા અંદર ખુલાસો નથી થતો કે એને ન્યાય મળ્યો કે નથી મળ્યો. જો ન્યાય મળી છે કે નહીં મિત્રો, તેનો હજી વિડીયો લઈને આવવાનો છો તો વિડીયોની એન્ડ સુધી બન્યા રહ્યા છો તમે તો સબસ્ક્રાઈબ કરતા જો, કારણ કે વિડીયો જો આવશે તો તમારી પાસે પહેલાં જ વિડીયો પહોંચી જશે.